સુરતના અડાજણમાં રામજી મંદિરમાં અનોખી રીતે ભક્તિ કરવામાં આવે છે। મંદિરમાં રામના ફોટો કે મૂર્તિની પૂજા કરવામાં નથી આવતી, પરંતુ 1100 કરોડ રામ નામના મંત્રો બુકમાં લખીને તમામ બુક મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે। તમામ બુકની મધ્યમાં વિશ્વ શાંતિ સ્તંભ ઊભો કરવામાં આવે છે। શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટે કાર્યની શરૂઆત કરી હતી, જેમાં આજે 1100 કરોડ રામના મંત્ર લખી અને પૂજા કરવામાં આવી। રામ નામ લખવા માટે બુક તેમજ પેન નિઃશુલ્ક રીતે સુરતથી અંકલેશ્વરના 150 મંદિરમાં આપવામાં આવે છે। તો અનોખી રીતે અહીં પૂજા અને ભક્તિ થાય છે। અડાજણના રામ મંદિરમાં અનોખી ભક્તિ જોવા મળી। 1100 કરોડ રામ નામના મંત્રો બુકમાં લખાયા। રામનવમીના પાવન અવસર પર અહીંયા ભક્તોની ખૂબ ભીડ હોય છે। વર્ષોથી અહીંયા રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને બપોરે 12 વાગે અહીંયા રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને સવારથી અહીંયા હનુમાન ચાલીસાનો પણ અખંડ ચાલે છે, એ પણ કાર્યક્રમ ચાલુ હોય છે। અને આ વિશાળ મંદિર તાપી નદીના કિનારે પાલમાં રામજી વારા પર અહીં આવેલું છે। અહીંની વિશેષતા એ છે કે અહીંયા એક વિશેષ મંદિર, રામ નામનું મંદિર પણ આવેલું છે, જ્યાં ભગવાનની મૂર્તિ નહીં પણ ભગવાનના નામની પુસ્તકો મૂકવામાં આવી છે। જે પુસ્તકમાં રામ નામના 1100,000 કરોડ મંત્રની સ્થાપના કરવાનો ટાર્ગેટ હતો, એ સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને આગળ પણ આ કાર્ય અવિરત ચાલુ રહેશે એવો વિચાર કર્યો છે। અને સાથે શાંતિ સ્તંભની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે। ભક્તો અહીંયા ખૂબ શ્રદ્ધાપૂર્વક આવે